સાંદીપની અને રીના સ્કૂલની યુટ્યુબ ચેનલ દ્વારા ગયા લેક્ચરમાં આપણે ધોરણ 10 ગુજરાતી વિષયના વ્યાકરણ ટોપિક અલંકાર વિશેની માહિતી મેળવી હતી. મુખ્ય અલંકારના બે પ્રકાર હતા. એમાંનો મુખ્ય પહેલો પ્રકાર એટલે કે શબ્દ અલંકાર, તેને આપણે વિગતવાર ઉદાહરણ સહિત અને પેટા પ્રકાર સહિત આપણે સમજ્યો હતો. આજે આપણે તેનો બીજો પ્રકાર એટલે કે અર્થાલંકાર વિશે આપણે આજે માહિતી મેળવીશું. સૌથી પહેલાં તો ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે શબ્દ અલંકાર એટલે શું, તો કે શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય. શબ્દ દ્વારા અર્થાત શું, તો આપણે ઉદાહરણમાં જોયું હતું કે તપેલી તપેલી છે, તો એક જ સરખા બે વખત શબ્દો આવ્યા પણ બંને શબ્દનો અર્થ અલગ અલગ હતો. એવી જ રીતે અર્થાલંકારમાં અહીંયા આપણને અર્થ પ્લસ અલંકાર એટલે શું, તો કે જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય. અર્થ એટલે શું, પહેલા પ્રકારમાં શબ્દ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હતી, બીજા પ્રકારમાં અર્થ દ્વારા. અર્થ દ્વારા અર્થાત શું, તો કે કોઈ પણ વાક્ય આપેલું હોય એ વાક્યનો અર્થ કંઈક ચમત્કૃતિ સર્જતો હોય અથવા તો કંઈક આકર્ષક બનાવતો હોય, તે પ્રકારને અર્થાલંકાર કહેવાય. અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાય અથવા અર્થને આકર્ષક બનાવવા માટે જ્યારે આપણે ગુજરાતી સાહિત્યને આકર્ષક બનાવવું હોય અથવા તો કંઈક અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય ત્યારે આપણે અર્થાલંકારનો ઉપયોગ કરી શકાય. અર્થાલંકારના 8 પ્રકાર છે. આપણે જોયું કે મુખ્ય કેટલા પ્રકાર હતા? 2, શબ્દાલંકાર અને અર્થાલંકાર. શબ્દાલંકારના પેટા પ્રકાર કેટલા હતા? તો કે 4. એવી જ રીતે અર્થાલંકારના પણ પેટા પ્રકાર એટલે કે એના પણ બીજા પ્રકાર 8 છે. કેટલા પ્રકાર છે? 8. સૌથી પહેલો ઉપમા અલંકાર, ઉત્પ્રેક્ષ અલંકાર, રૂપક અલંકાર, વ્યતિરેક અલંકાર, અનન્વય અલંકાર, શ્લેષ અલંકાર, સજીવારોપણ અલંકાર અને છેલ્લું છે વ્યાજસ્તુતિ અલંકાર. હવે આપણે આ 8 પ્રકારમાંથી સમજવા માટે સૌથી પહેલાં આપણે તેની વિગતવાર માહિતી સમજવા માટે તેની કંઈક ધ્યાનમાં રાખવાની બાબતો આપણે સમજવી પડશે. તો હવે પછી આપણે અર્થાલંકાર માટે ધ્યાનમાં રાખવાની બાબતોને આપણે સમજીશું કે અર્થાલંકારના 8 પ્રકાર તો ખબર પડી ગઈ, અર્થાલંકારનો અર્થ પણ ખબર પડી ગઈ કે અર્થ દ્વારા ચમત્કૃતિ સર્જાતી હોય, પરંતુ તેને ઓળખવા માટે 4 વસ્તુનો આપણે ઉપયોગ કરવો પડશે. એમાંની 4 વસ્તુમાંથી સૌથી પહેલી વસ્તુ ઉપમેય, બીજું ઉપમાન, ત્રીજું ઉપમાવાચક શબ્દ, ચોથું સાધારણ ધર્મ. આ 4 વસ્તુને આપણે પરફેક્ટ સારી રીતે સમજશું તો અને તો જ તેના 8 પ્રકાર આપણે સમજી શકશું. તેમાંનું સૌથી પહેલું છે ઉપમેય. ઉપમેય એટલે શું, તો કે જેની સરખામણી કરવામાં આવે તે. સરખામણી ક્યારે થાય, તો કે 2 વસ્તુ અથવા તો 2 વ્યક્તિ હોય ત્યારે. એમાંની જે વ્યક્તિ કે જે વસ્તુની સરખામણી કરવામાં આવે તેને ઉપમેય કહેવાય. બીજું, જેની સાથે સરખામણી કરવામાં આવે તે. 2 વસ્તુ કે વ્યક્તિ મેં કીધું, તેમાંથી એક વસ્તુની કે વ્યક્તિની સરખામણી થતી હોય અને બીજી વસ્તુ સાથે થતી હોય, તો એ બંને વસ્તુની સરખામણી કરવા માટે એક ઉપમેય હોય તો બીજું ઉપમાન. ઉપમેય એટલે શું, તો કે જેની સરખામણી કરવામાં આવે તે કોઈ એક વસ્તુની સરખામણી કરવામાં આવે. અને ઉપમાન એટલે શું, તો કે જેની સાથે એટલે એ ઉપમેયની સરખામણી બીજી વસ્તુ કે વ્યક્તિ સાથે કરવામાં આવે ત્યારે તેને ઉપમાન કહેવાય. એટલે કે તેની સાથે સરખામણી કરવામાં આવે તે. ઉપમાવાચક શબ્દ એટલે શું, તો કે સરખામણી માટે વપરાતા શબ્દો. આપણે જોયું કે ઉપમેય અને ઉપમાનની સરખામણી થાય, પણ એને સરખામણી કરવા માટે વચ્ચે કયા શબ્દોનો ઉપયોગ થાય, તો કે જેવો, જેવી, જેવું, સમૂહ, સમોવડું, સી, સમાન, રખે, જાણે, શકે વગેરે ઘણા બધા છે. આટલા શબ્દો જ્યારે આવે ત્યારે એ બધા શબ્દોમાંથી જે શબ્દ અહીંયા દર્શાવેલો છે તેને આપણે ઉપમાવાચક શબ્દ કહેવાય. અર્થાત શું, તો કે સરખામણી કરવા માટે વપરાતો શબ્દ. ચોથું છે સાધારણ ધર્મ. ઉપમેયને ઉપમાન સાથે કોઈ એક સમાન ગુણ કે લક્ષણની બાબતે સરખાવવા માટે જેનો ઉપયોગ થાય તેને સાધારણ ધર્મ કહેવાય. શું કીધું? ઉપમેયને. ઉપમેય એટલે શું, જેની સરખામણી કરવામાં આવે તે.
ઉપમાન સાથે એટલે કે જેની સાથે સરખામણી કરવામાં આવે તે, તો આ બંનેને સરખાવવા માટે કોઈ એક સમાન કીધું. જો અહીંયા કોઈ એક સમાન ગુણ કે લક્ષણની બાબતે સરખાવવામાં આવે એટલે શું? તો કે બંને વસ્તુ લીધી છે, એકને સરખાવવામાં આવે છે અને બીજા સાથે સરખાવવામાં આવે, પણ આ બંનેને સરખાવવા માટે જેનો ઉપયોગ થાય અથવા તો કોઈ એક સમાન ગુણ હોય, કાંઈક લક્ષણ હોય કે કોઈ ગુણધર્મ હોય, તેને આપણે સાધારણ ધર્મ કહેવાય. હવે આ ચારે ચાર વસ્તુને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. ઉદાહરણ અહીંયા લખેલું છે, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. હવે સૌથી પહેલાં ઉપમેય કીધું છે. ઉપમેય એટલે શું કીધું? જેની સરખામણી કરવામાં આવે તે. તો આપણે આ ઉદાહરણ જોયું, તો આ ઉદાહરણમાં શું કીધું છે? દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો અહીંયા ઉપમેય એટલે શું થાય? તો કે જેની સરખામણી કરવામાં આવે. તો આ ઉદાહરણમાં કોની સરખામણી કરવામાં આવે છે? તો કે દમયંતીના મુખની. તો દમયંતીનું મુખ શું કહેવાય? તો કે ઉપમેય. બીજું, ચંદ્ર જેવું સુંદર છે. તો ઉપમાન એટલે શું કીધું? કે જેની સાથે સરખામણી કરવામાં આવે. અહીંયા દમયંતીનું મુખ એટલે કે ઉપમેય, તેની સરખામણી થાય છે, પણ કોની સાથે થાય છે? તો કે ચંદ્ર સાથે. તો ચંદ્રને શું કહીશું આપણે? ઉપમાન. પરંતુ એ ઉપમાન પછી ત્રીજું, ઉપમાવાચક શબ્દ. હવે ઉપમાવાચક શબ્દ એટલે શું? તો કે સરખામણી માટે વપરાતો શબ્દ. તો દમયંતીના મુખની ચંદ્ર સાથે સરખામણી થાય છે, તો એ સરખામણી કરવા માટે શેનો ઉપયોગ થાય છે? કયા શબ્દનો ઉપયોગ થાય છે? તો અહીંયા આપણને જેવું શબ્દ આપેલો છે. તો એ જેવું શબ્દ શું કહેવાય? તો કે ઉપમાવાચક શબ્દ. ઉપમાવાચક શબ્દ. ચોથું છે સાધારણ ધર્મ. દમયંતીનું મુખ અને ચંદ્ર આ બંનેને સરખાવવામાં આવે છે, પણ એનું કોઈ એક સમાન ગુણ છે, કોઈ એક સમાન લક્ષણ છે કે ગુણધર્મ છે. એ કયો છે? તો કે સુંદર. એટલે શું? તો કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો સુંદરને શું કહીશું આપણે? સાધારણ ધર્મ. શા કારણે આપણે સાધારણ ધર્મ કહીશું? તો કે બંનેને સરખાવવા માટે કોઈ એક સમાન ગુણધર્મ છે. દમયંતીનું મુખ પણ સુંદર છે, ચંદ્ર પણ સુંદર છે. તો આ સુંદર જે છે એ સાધારણ ધર્મ કહેવાય. તો આ ચાર વસ્તુને આપણે પરફેક્ટ સારી રીતે સમજીશું તો અને તો જ તેના પ્રકારો સમજાવવામાં આવશે. કેવી રીતના? તો કે ઉપમેય જેની સરખામણી કરવામાં આવે તે, ઉપમાન જેની સાથે સરખામણી કરવામાં આવે તે, ઉપમાવાચક શબ્દ એટલે શું? તો કે જેવો, જેવી, જેવું વગેરે. સાધારણ ધર્મ એટલે કે બંનેને સરખાવવા માટે કોઈ એક ગુણધર્મ હોય, તેને સાધારણ ધર્મ કહેવાય. હવે તેમાંના આપણે પહેલા ચાર પ્રકાર સમજીશું. પહેલો પ્રકાર છે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર એટલે શું? તો કે ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે. ઉપમેયને ઉપમાન સાથે. મેં કીધું કે અર્થા અલંકાર માટે ધ્યાનમાં રાખવાની બાબતો કઈ હતી? ચાર. તો કે ઉપમેય, ઉપમાન, સાધારણ ધર્મ અને ઉપમાવાચક શબ્દ. એમાંનું ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં આવે. તો ઉપમેયને ઉપમાન સાથે સરખાવવામાં એટલે કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. સાદી ભાષામાં કહીએ તો જ્યારે કોઈ વાક્યમાં સરખામણી થાય તે વાક્યને ઉપમા અલંકાર કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ, દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. તો અહીંયા દમયંતીના મુખની સરખામણી થાય છે. કોની સાથે થાય છે? તો કે ચંદ્ર સાથે થાય છે. જેવો, જેવી, જેવું છે એ ઉપમાવાચક શબ્દ છે અને સુંદર છે એ સાધારણ ધર્મ છે. તો જ્યારે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને. જેમ કે બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ડોસો સોટાની જેમ ચાલવા લાગ્યો. તો અહીંયા ડોસાની સરખામણી કોની સાથે થાય છે? તો કે સોટા સાથે. ચાલવા લાગ્યો તો કે એની જેમ સીધો, જેમ એ સોટો હોય એટલે કે કોઈ પણ લાકડી હોય એ સીધી હોય, એવી રીતના એ ડોસો પણ એમ સીધો ચાલવા લાગ્યો. તો આ વાક્યને આપણે ઉપમા અલંકાર કહીશું. બીજો પ્રકાર ઉત્પ્રેક્ષા અલંકાર. ઉત્પ્રેક્ષા અલંકારને આપણે ઉપમેયને ઉપમાન હોય તેવી શંકા
કે સંભાવના કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને. જુઓ, પહેલામાં આપણને શું કીધું છે તો કે સરખામણી. હવે અહીંયા શું કીધું છે આપણને બીજા પ્રકારમાં? શંકા કે સંભાવના. એટલે શું? અહીંયા તો આપણને પહેલા વાક્યમાં તો કહી દીધું, પહેલા પ્રકારમાં, કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે જ, પરંતુ બીજા પ્રકારમાં શંકા કરી છે. શંકા એટલે શું? કદાચ. ફાઇનલી નથી કીધું, ચોક્કસપણે નથી કીધું કે આવું જ હોય, કદાચ આવું. જેમ કે બીજું, જાણે રખે શકે ઉપમાવાચક શબ્દો આવે. ઉત્પ્રેક્ષા અલંકારને સમજવા માટે આ ત્રણ શબ્દો છે તેને આપણે ખાસ ધ્યાનમાં રાખવાના ને યાદ પણ રાખવાના. શું કામ? તો કે જાણે, રખે અને શકે. મોટા ભાગે ઉત્પ્રેક્ષા અલંકારમાં આ ત્રણ જ શબ્દો વપરાતા હોય છે, એટલા માટે. ઉદાહરણ તરીકે જોઈએ, દમયંતીનું મુખ જાણે ચંદ્ર. એટલે શું? તો ઉપમેય એટલે દમયંતીનું મુખ, ઉપમાન એટલે કે ચંદ્ર, પણ એ બંને વચ્ચે આ જાણે શબ્દથી શંકા ઊભી કરવામાં આવે છે, સંભાવના, કદાચ. પહેલા વાક્યમાં તો કહી દીધું કે સુંદર છે, પણ બીજા વાક્યમાં કદાચ, જાણે. જાણે એટલે કે કદાચ હોઈ શકે, ફાઇનલી નથી કીધું. તો જ્યારે પણ જે અલંકારમાં શંકા કે સંભાવના દર્શાવવામાં આવે ત્યારે તેને ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. ત્રીજો પ્રકાર, રૂપક અલંકાર. ઉપમેય અને ઉપમાનને એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને. ઉપમેય અને ઉપમાન, એક વસ્તુ અને બીજી વસ્તુ બંનેને એક સમાન દર્શાવવામાં આવે. એક સમાન એટલે કે એકરૂપ, એમાં કોઈ વધારે સારું નહીં, કોઈ ઓછું સારું નહીં, બંને સરખા. એને સમજવા માટે આપણે શેનો ઉપયોગ કરવો પડશે? તો કે રૂપક અલંકારનો. તો રૂપક અલંકારમાં બીજી વસ્તુ પણ કીધી છે કે ઉપમાવાચક શબ્દ હશે નહીં. જ્યારે પણ રૂપક અલંકાર આપણે સમજવાનો હોય ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે તેમાં ઉપમાવાચક શબ્દ હોતો નથી. ઉપમાવાચક શબ્દ એટલે શું? તો કે જેવો, જેવી, જેવું, રખે, શકે, સમી, સમોવડું વગેરે. ઉદાહરણ જોઈએ, દમયંતીનું મુખ ચંદ્ર છે. તો અહીંયા આપણે જોયું કે ઉપમાવાચક શબ્દ અહીંયા આવતો નથી. કે દમયંતીનું મુખ ચંદ્ર છે એટલે શું? તો કે દમયંતીનું મુખ કયો તો પણ ભલે અને ચંદ્ર કયો તો પણ ભલે, બંને કેવા છે? એક સમાન. એમાં કોઈ વધારે સારું નથી કે કોઈ વધારે ખરાબ નથી, બંને એક સમાન દર્શાવવામાં આવ્યા છે. એટલે કે જ્યારે એકરૂપતાની વાત થાય, એકરૂપ દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને. ચોથો પ્રકાર, વ્યતિરેક અલંકાર. વ્યતિરેક એટલે શું? અહીંયા વ્યતિરેક શબ્દનું છે ને સંધિ છૂટી પાડીએ એટલે વધારે ખ્યાલ આવે. વી પ્લસ અતિરેક. વી એટલે શું? વિશેષ, વધારે. અતિરેક એટલે કે વધારે સારું, વધારે શ્રેષ્ઠ, ચડિયાતું દર્શાવવામાં આવે. એટલે શું? વ્યાખ્યામાં જોઈએ, ઉપમેયને ઉપમાન કરતાં વધુ શ્રેષ્ઠ કે ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને. ઉપમેય એટલે એક વસ્તુ કે જેની સરખામણી કરવામાં આવે તે. ઉપમાન એટલે શું? તો કે જેની સાથે સરખામણી કરવામાં આવે તે. તો તેમાં ઉપમેયને ઉપમાન કરતાં વધારે સારું દર્શાવવામાં આવે. એટલે શું? તો કે ઉદાહરણમાં જોઈએ, દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. દમયંતીના મુખ આગળ એટલે શું? તો અહીંયા જુઓ, દમયંતીના મુખની સરખામણી કરી છે, પણ દમયંતીના મુખ કરતાં પણ, ચંદ્ર કરતાં પણ વધારે સારું શું છે? તો કે દમયંતીનું મુખ. તો દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ નિસ્તેજ લાગે. એનો મતલબ કે ચંદ્ર કરતાં પણ વધારે સારું શું છે? તો કે દમયંતીનું મુખ. એટલે કે ઉપમેયને ઉપમાન એટલે ચંદ્ર તેના કરતાં પણ વધારે શ્રેષ્ઠ દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકારનો ઉપયોગ થાય. હવે આ ચારે ચાર પ્રકાર આપણે જોયા. તેમાંનો પહેલો પ્રકાર ઉપમા અલંકાર. ઉપમા અલંકારમાં શેની સમજૂતી હોય? તો કે સરખામણી કરી હોય. બીજું ઉત્પ્રેક્ષા અલંકાર, તેમાં શું કર્યું હોય? તો કે શંકા અને સંભાવના. ત્રીજું શું છે? તો કે રૂપક અલંકાર. રૂપક અલંકાર એટલે શું? તો કે એમાં એકરૂપ દર્શાવ્યું હોય. અને ચોથું છે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકાર એટલે શું? તો કે વધારે સારું કે ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને. બાકીના ચાર પ્રકાર છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.